વેડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના 2 ક્રોસ ગુના દાખલ થયેલા છે, જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે. તે બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે. જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જેસીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા, એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કુકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો. જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બહારથી બીજા લગભગ 8 ઇસમોને બોલાવેલા હતા, જેઓ તેમના 4 વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ પર આવી અને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલેણ ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી. જે અનુસંધાને આઈપીસી 307 તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા 9 કિસ્સાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે, જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો. ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામના જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો. એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો. જેથી આ બંને જે ગુનામાં તોહમતદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી 307 તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 307 તથા આર્મ્સ એક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને ફરિયાદમાં કુલ 13 કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને વેડજ પોલીસ સ્ટેશનના પોસઈ સી ખટાણા તથા ચાર્જમાં હતા પોસઈ કિયાન સોલંકી તથા એલસીબીના પોસઈ MM રાઠોડ નાઓએ તાત્કાલિક આ ગુનાના કામે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને ગુનાકામમાં જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરએલ ખટાણા પોસઈ વેડજ નાઓ ચલાવી રહેલ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? રાઉન્ડમાં